अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्लाहुम्मा कुल्ले वलियकल हुज्जत इब्निल हसन स्वलवातुका अलैहि व अला आबाइहि फ़ी हाज़िहि स्साअति व फ़ी कुल्ली साअ वलियन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन व ऐना हत्ता तुस्किनहु अर्ज़का तौआ वतुमत्तिअहु फ़ीहा तवीला। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्लाहुम्मा अखरिजनी मिन ज़ुलुमातिल वहम वअक्रिमनी बिनूरिल फ़हम अल्लाहुम्मा अफ़्तह अलैना अब्वाब रहमतिक वंसुर अलैना ख़ज़ाइन उलूमिका बिरहमतिक या अरहमर राहिमीन। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। या रब मोहम्मद अज्जिल फ़रज आल मोहम्मद, या रब मोहम्मद इफ़िज़ ग़ैबत मोहम्मद, या रब मोहम्मद इंतकिम लिब्नत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। मुंतज़रान इमाम ज़माना अज्जलल्लाहु ताला फ़रज शरीफ। सलामुन अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। તમામ તારીફ હમદો 27ને લાયક વહદહુ લા શરીક છે, જે આલમીનનો પાળવાવાળો છે, જે માં કરતાં ક્યાંય વધારે મહેરબાન છે। અઝીઝો, પરવદિગાર આલમે આપણા જિસ્માની અને રૂહાની ફાયદા માટે ન જાણે કેટલી વ્યવસ્થા કરી છે। ઇન્સાન પોતાની પૂરી જિંદગી અગર એ ગણવામાં વિતાવી દે કે અલ્લાહ આપણને કેટલી નેમતો આપી છે, તો એ બસ એ ગણતરી નથી કરી શકતો। શુક્ર તો ક્યાંથી કરશે? અઝીઝો, હું મારા મોઝું પર આવું એના પહેલાં અગર તમામ નેમતોનો શુક્ર કરવા ચાહીએ છીએ તો મૌલાની હદીસને યાદ રાખે, પંજગાના નમાઝ વક્તની પાબંદી સાથે પડવી એ તમામ નેમતોનો શુક્ર છે। આવો આજે આપણે અલ્લાહની એક બેનમૂન નેમત દૂધી વિશે જાણીએ। શું દૂધીનો ઉલ્લેખ કુરાનમાં છે? અઝીઝો, કુરાની નામ દૂધીનું યકતીન છે। ગુજરાતીમાં આપણે દૂધી કહીએ છીએ, ઉર્દૂમાં અને હિન્દીમાં એને કદ્દુ, લૌકી, ફારસીમાં કદુ કહે છે અને અરબીમાં યકતીન, કરઆ અને અંગ્રેજીમાં ગોડ કહેવાય છે। અઝીઝાની ગ્રામી, કુરાનમાં દૂધીનો ઉલ્લેખ એક જગ્યાએ છે અને એ છે સૂરે સાફાત આયત નંબર 146મી આયતમાં। યુનુસ નબી અલૈહિસ્સલામ માછલીના પેટમાંથી બહાર નીકળ્યા તે સમયે દૂધીના વૃક્ષનો આશરો લીધેલો। અઝીઝાની ગ્રામી, એટલા કમજોર અને લાગર થઈ ગયા હતા જનાબે યુનુસ પૈગંબર। દૂધીથી પછી એમને શક્તિ મળે છે। ઘણા લોકોને દૂધી, રીંગણા એવું કંઈ બનાવ્યું હોય તો ખાવાનું મૂડ મરી જાય છે અઝીઝાની ગ્રામી, પણ જ્યારે એના ફાયદા જાણશું તો ખરેખર આપણને ખાવાનો શોખ પેદા થશે। દૂધીમાં ઘણી જાત હોય છે, જેમ કે લાંબી, ચપટી, તંબુરા જેવી ઘણી બધી, ગોળ, નાની વગેરે। રસૂલ ઇસ્લામ ફરમાવે છે કે તમે કોઈ તરકારી ખાઓ તો તેમાં દૂધી નાખો, એટલે કે તમે કોઈ રસવાળું શાક ખાઓ તેમાં દૂધી નાખી દો, કેમ કે તેનાથી અક્કલ વધે છે। અલ્લાહુ અકબર। બીજી હદીસમાં છે કે દૂધી ખાયા કરો। જો ખુદા પાસે તેનાથી કોઈ વધારે નરમ ચીજ હોત, ખુદા પાસે તેનાથી વધારે કોઈ નરમ ચીજ હોત તો અઝીઝાની ગ્રામી અલ્લાહ સુબ્હાનહુ તઆલા યુનુસ અલૈહિસ્સલામ માટે પેદા કરત। ત્રીજી હદીસમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે તમે દૂધી ફરજિયાતપણે ખાઓ, તે બુદ્ધિને વધારે છે, મગજની શક્તિને વધારે છે। અલ્લાહુ અકબર। કેટલાય બાળકો, કેટલાય જવાનો આપણને એવા જોવા મળે છે જે દૂધી નથી ખાતા। અઝીઝો, અલ્લાહની આ એક નેમત છે। રસૂલ ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે જે મસૂરની દાળ સાથે દૂધી ખાશે એનું દિલ નરમ થઈ જશે। ખાસ કરીને ખુદાની યાદ માટે તમે દૂધીને વધારે ખાઓ, કારણ કે ગમગીન દિલને દૂધી રાહત આપે છે। હિલિયતુલ મુત્તકીનમાં છે કે રસૂલ ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામને વસિયત કરી, એ અલી તમે દૂધી અચૂક ખાજો, તેનાથી મગજ શક્તિ વધે છે અને બુદ્ધિ પણ વધે છે। સાચે જ અઝીઝાની ગ્રામી, કેમ કે આપણા લોકો દૂધી વિશે જાણતા નથી હોતા, લિહાજા દૂધીને ન જાણે
કેવી વસ્તુ સમજે છે, પણ દૂધી ખૂબ જ સારી વસ્તુ છે. ઇમામે જાફરે સ્વાદિક અલીસામના ફરમાવ્યા મુજબ દૂધી મગજ શક્તિ અને બુદ્ધિ વધારે છે, આંતરડાના રોગ માટે ફાયદાકારક છે, કમળામાં પણ લાભ કરે છે, શરીરને શક્તિ આપે છે. દૂધીની તાસીર ઠંડી છે. અઝીઝાની ગ્રામી, દૂધીની કેલરી વેલ્યુ જે છે એ 56 છે. દૂધીના ઘટકો દૂધ જેવા ઉત્તમ ગુણો ધરાવતી દૂધીમાં પેક્ટિન, વિટામિન બી, વિટામિન સી ઉપરાંત કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, પોટેશિયમ અને આયોડિન જેવા ઉપયોગી તત્વો છે. દૂધી બધા શાકમાં ઉત્તમ પથ્ય ગણાવેલ છે, બહુ આસાનીથી હજમ થઈ જાય છે. દૂધી વનસ્પતિજન્ય દૂધ હોવા ઉપરાંત ઉત્તમ આહાર છે. દૂધી ભારે રેચક અને બળપ્રદ હોવાથી અશક્ત અને રોગી માટે ખાવા યોગ્ય છે. ગરમ પ્રકૃતિવાળાએ ખાસ સેવન કરી તેની શીતળતા અને પોષણતાનો લાભ લેવા જેવો છે. અઝીઝો, દૂધી હૃદય માટે, દિલ માટે લાભદાયી છે. પિત્ત તથા કફને હળનારી છે, એટલે કે પિત્ત અને કફને દૂર કરવાવાળી છે. વીર્ય વધારનાર છે અને રુચિકર છે. પ્રેગ્નેન્ટ વુમન અગર દૂધી ખાય તો કબજિયાત દૂર થઈને એના ગર્ભને, હમલને પોષણ મળે છે. દૂધીના બી ઉત્તમ ગરમીનાશક હોવાથી મગજની ગરમી દૂર કરવા તથા મગજને પુષ્ટ કરવા વાપરવામાં આવે છે. દૂધીને બાફીને બનાવેલું સાદું શાક ક્ષય રોગીને નિયમિત ખવડાવવાથી અવશ્ય પુષ્ટિ મળે છે. ક્ષય માટે એટલે કે ટીબી માટે અતિ હિતકારી અને ઉપકારક છે. દૂધીનો ઉપયોગ આપણે શાકમાં, રાયતું તથા ચણાની અને મસૂરની દાળ સાથે ખાવામાં કરીએ છીએ. દૂધીવાળી દાળ ઘણી ટેસ્ટી લાગે છે. આ ઉપરાંત દૂધીનો હલવો પણ ઉત્તમ, સ્વાદિષ્ટ અને ગુણકારી બને છે અને ખરેખર દૂધીનો હલવો બનાવીને ખાવા જેવો છે. અઝીઝાની ગ્રામી, આપણે જોઈએ બીજી શાકભાજી જેને આપણે સાવ સામાન્ય સમજીએ છીએ. અઝીઝાની ગ્રામી, એ શાક રીંગણા છે. રીંગણા માશાલ્લાહ લગભગ બધે જ 12 માસ મળે છે. રીંગણા અંગ્રેજીમાં એને બ્રિંજલ કહે છે અને અરબીમાં બાદજાન, ફારસીમાં બાદગાન. ઘણા એના નામ અલગ અલગ છે. આપણે જોઈએ ઇમામે જાફરે સ્વાદિક અલૈહિસ્સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ, ફરમાવે છે રીંગણા ખાઓ. રીંગણા દુખાવામાં ફાયદાકારક છે. રીંગણા કદી દુખાવાનું કારણ બનતા નથી. રીંગણા હોજરીને મજબૂત બનાવે છે. કોઈ દિવસ દુખાવાનું કારણ નથી બનતા. અને રીંગણા દુખાવામાં ફાયદાકારક છે. નસોને નરમ બનાવે છે. રીંગણાને સુરકામાં મેળવીને ખાવાથી પેશાબ છૂટથી આવે છે. 100 ગ્રામ આપણે રીંગણા ખાઈએ તો 24 કેલરી મળે અને કાર્બોહાઈડ્રેટ્સ 4% છે, પ્રોટીન 1.4%, ચરબી 0.4%, ફોસ્ફરસ 47 મિલીગ્રામ, કેલ્શિયમ 18 મિલીગ્રામ, કેરોટીન 74 મિલીગ્રામ, રિબોફ્લેવિન 0.11 મિલીગ્રામ, વિટામિન સી 12 મિલીગ્રામ. ઉપરાંત આયર્ન, થાઇમિન, થાઇસિન વગેરે ઓછા પ્રમાણમાં છે ખરું. રીંગણાનું શાક બનાવીને આખા રીંગણામાં મસાલો ભરીને એ ભરતું બનાવીને ખાવામાં ઉપયોગ કરવામાં આવે છે. રીંગણા ખસ, કમળો, અરુચિ, ગેસ, અજીર્ણ, કબજિયાત, પેટના રોગ તથા નબળી પાચન શક્તિમાં અતિ ઉપયોગી ગણાય છે. રીંગણાનું જે ભરથું છે, જે મોટા રીંગણા આવે છે, આપણે એને ગેસ પર કે આગ પર શેકીને એનું ભરથું બનાવતા હોય છે. અઝીઝાની ગ્રામી, આ શેકેલા રીંગણા જે હોય છે એ અગ્નિદીપક હોય છે. કફ અને તાવ, મેદ તથા આમનાશક ગણાય છે. રીંગણાનો આહાર તરીકે ઉપયોગ શરીર માટે તંદુરસ્તી જાળવવા માટે અતિ ફાયદાકારક છે. જે આ રીંગણાનું ભરતું છે એ બાજરીના લોટના રોટલા સાથે શિયાળા દરમિયાન ખાવાથી ગેસ, અજીર્ણ, નબળી પાચન શક્તિમાં ફાયદો થાય છે તથા તાકાત મળે છે. અઝીઝો, યકીનન ઇન્સાનને તાકાતની કેટલી જરૂર છે. કેટલા લોકો કમજોરીનો ફરિયાદ કરતા હોય છે. પરદિગાર આલમ આવી બે નેમતોનો આપણને ઉપયોગ કરવાની તૌફીક આપે. જ્યારે આપણે ઇમામની હદીસ સાંભળીએ તો આપણે એના પર યકીન હોવું જોઈએ. જો આપણને યકીન હશે અને આપણે એ વસ્તુનો ઉપયોગ કરશું તો યકીનન આપણને ફાયદો પહોંચાડશે. અઝીઝાની ગ્રામી, નબીઓની અને ઇસ્લામની દ્રષ્ટિએ સાચો તબીબ ખુદા છે. ઇબ્રાહીમ નબી અલ ઇસ્લામની દુઆની જોઈએ આપણે. સૂરે શોરા આયત નંબર 80.
વૈઝા મરિસ્તુ ફહોવા યશફીન, અને જ્યારે હું માંદો પડું છું ત્યારે તે મને સાજો કરે છે. ઇમામ જાફર સ્વાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે હજરત મૂસા અલૈહિસ્સલામ ખુદાને અર્ઝ કરી, પરવદિગાર, દર્દ કોણ આપે છે? અલ્લાહ સુબહાનુ તાલા તરફથી વહી કરી, એ મૂસા, દર્દ અમે આપીએ છીએ. પૈગંબરે અર્ઝ કરી કે દવા અને શિફા, દર્દ તું આપે છે તો દવા કોણ આપે છે? શિફા કોણ આપે છે? દર્દમાં રાહત કોણ આપે છે? જવાબ મળ્યો, શિફા પણ અમે જ આપીએ છીએ. જનાબે મૂસા કહે છે, પરવદિગાર, તો પછી બીમાર શા માટે તબીબ પાસે જાય છે? જવાબ મળ્યો કે દર્દી તબીબ પાસે જઈને આત્મસંતોષ મેળવે છે, પોતાના દિલને ખુશ કરે છે. રસૂલ ઇસ્લામ ફરમાવે છે, તમે ઇલાજ કરાવો, કેમ કે ખુદાએ કોઈ બીમારી એવી નથી ઉતારી કે જેનો ઇલાજ ન હોય. અઝીઝાની ગ્રામી, મકારિમુલ અખલાક તબરસીની પેજ નંબર 366માં રસૂલ ઇસ્લામ કહે છે કે તમે ઇલાજ કરાવો, કેમ કે ખુદાએ કોઈ એવી બીમારી નથી ઉતારી કે જેનો ઇલાજ ન હોય. ખુદાએ રૂહાની તબીબ તરીકે આપણા રસૂલને મોકલાયા, અને સાથે સાથે આપણા રૂહાની તબીબ રસૂલે ખુદા આપણી જિસ્માની બીમારીઓના ઇલાજ પણ આપણને બતાવ્યા છે. આ તિબ્બે નબ્બી, જે નબ્બી ચિકિત્સા છે, એનો સંબંધ સીધો વહી સાથે છે. અલ્લાહે બતાવ્યું છે, ઇલ્મે લદુની છે. આજનું મેડિકલ સાયન્સ ફક્ત પ્રયોગો, અખતરાઓ પર આધારિત છે, એટલે વહીના દરજ્જા પર પહોંચી શકતું નથી. એટલે જો કોઈએ નબ્બી ચિકિત્સાથી પોતાના શરીરનો ઇલાજ કરવો હોય તો સૌ પ્રથમ ઈમાન અને યકીનને પૂર્ણ કરે, કામિલ કરે, ખુદાના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અનુસરે. જેટલું ઈમાન મજબૂત હશે, યકીન મજબૂત હશે, તેટલો વધારે ફાયદો પહોંચશે. ખુદાના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તથા તેમના વારસ પાક ઇમામો રૂહાની તબીબો છે. તેમનો રૂહાની ઇલાજ બુદ્ધિમાં સમાઈ શકતો નથી, એવું જ જિસ્માની ઇલાજનું પણ છે. પરવરદિગાર આલમ આપણા યકીનમાં વધારો કરે, આપણા ઈમાનને પુખ્તા કરે. પરવરદિગાર આલમ મુહમ્મદ અને આલે મુહમ્મદના સદકા, તુફેલ અને વસીલામાં આપણને આપણા માસૂમો પર યકીન આપે. અઝીઝો, યકીનન આપણે આજે 2 શાકભાજી વિશે જાણ્યું, દૂધી અને રીંગણા. ખુદા આપણને એનાથી ફાયદો હાંસિલ કરવાની તૌફીક આપે. સૌથી અહમ નેમત, જેના સદકામાં આપણને બધી નેમતો મળે છે, એ વારિસે ઝહરા, વારિસે કુરાન, વારિસે કાબા, વારિસે હુસૈન, ઇમામ ઝમાનાના સુહૂરમાં તાજીલ ફરમાવે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વ સલામુન અલલ મુરસલીન વલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન برحمتك يا أرحم الراحمين. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم.